નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધા જ વિદ્યાર્થી મિત્રોને. આજે આપણે મળી રહ્યા છીએ. તો આજનો આપણો જે વિષય છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એ છે ડિફરન્સ બિટવીન પ્રોઝ એન્ડ વર્સ. સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ માટે આ શબ્દ નવો હશે કે વોટ ઇઝ પ્રોઝ એન્ડ વોટ ઇઝ વર્સ. And we are talking about the difference between prose and verse. કે પ્રોઝ અને વર્સ જે શબ્દો તમને દેખાય છે એની વચ્ચેનો જે તફાવત છે એ આપણે જાણવો ખૂબ જરૂરી છે. એની પાછળનું એક બહુ મહત્ત્વનું કારણ એવું છે કે ઘણા વિદ્યાર્થીઓ જે રીતે પેપર લખતા હોય છે અને પેપરમાં ક્વેશ્ચન આન્સર સાથે જે ડીલ કરતા હોય છે તો એની અંદર ઘણી બધી ગફલતો કરતા હોય છે, ઘણી ભૂલો કરતા હોય છે. તો તમને જે મૂળ સાહિત્યનું સ્વરૂપ જે છે એની વિશે બહુ એટલો ખ્યાલ નથી હોતો કદાચ, એટલે કદાચ તમે આવી ભૂલ કરતા હો. તો એટલા માટે જ આજે આપણે એની વિશે ચર્ચા કરશું. સૌથી પહેલાં તો પ્રોઝ એન્ડ વર્સ. તો ગુજરાતીમાં તમે જે રીતે ગદ્ય સાહિત્ય અને પદ્ય સાહિત્ય જે અભ્યાસ કરો છો, બરાબર, ગદ્ય અને પદ્ય બંને અલગ છે, એટલે કે પાઠ અને કવિતા જેને આપણે કહીએ છીએ, પોએમ્સ કહીએ છીએ. પણ આ બંને સાહિત્ય પ્રકાર છે. તો સાહિત્ય પ્રકાર છે એટલે સ્વાભાવિક છે કે એની અંદર ઘણી બધી બાબત છે એ અલગ પડતી હોય. પ્રોઝ છે તો પ્રોઝની અંદર ઘણા બધા એના અલગ અલગ સાહિત્ય પ્રકારો જોવા મળે આપણને. વર્સ એની અંદર પણ અલગ અલગ સાહિત્ય પ્રકાર જોવા મળે. તો ગદ્ય અને પદ્ય સાહિત્યમાં જેમ આપણે જોઈએ છીએ ગુજરાતીમાં કે ગદ્ય હોય તો ગદ્યમાં અને પદ્યમાં, ધારો કે પાઠની વાત કરીએ તો એની અંદર માત્ર પાઠમાં પાઠ જ ન હોય, એની અંદર પણ અલગ અલગ સાહિત્ય પ્રકાર જોવા મળે. જેમ કે નવલકથા છે, ટૂંકી વાર્તા છે, પછી મહાનવલકથા છે. તો આ બધા જ એના અલગ અલગ પ્રકારો છે. તો એવી જ રીતે અંગ્રેજી ભાષામાં અને ગુજરાતીમાં જો વાત કરીએ તો જે કાવ્ય છે, બરાબર, કે જે સાહિત્ય પ્રકાર છે બીજો, બરાબર, તો એ કાવ્યમાં આપણે જોઈએ તો એક પ્રકારનું જ કાવ્ય નથી હોતું. કાવ્યના પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે સોનેટ છે, પછી એમાંય તે સોનેટમાંય ઘણા પ્રકાર હોય છે. પેટ્રાર્ચાઇઝ સોનેટ, શેક્સપિયરિયન સોનેટ, બરાબર. એ સિવાય જે અલગ અલગ ઉર્મી કાવ્ય. તો એ અલગ અલગ જે સાહિત્યના પ્રકારો છે તો એની વિશે તમને એનો અંદાજ, એનો ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. કારણ કે બંનેની અંદર જે એનું લખાણ હોય છે એ પણ અલગ પડતું હોય છે. જોઈએ સૌથી પહેલાં તો આપણે ડિફરન્સ બિટવીન પ્રોઝ એન્ડ વર્સ. સો વી આર ગોઈંગ ટુ નેક્સ્ટ સ્લાઇડ. સૌથી પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વર્સ એન્ડ પ્રોઝ એન્ડ વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ. કે આપણે પ્રોઝ અને વર્સનો જે તફાવત સમજીએ છીએ એ શું છે, ખરેખર બંને વચ્ચે તફાવત શું છે, એન્ડ વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ, અને આપણી માટે શા માટે મહત્ત્વનો છે. તો એના મહત્ત્વની વાત તમને કરું, કારણ કે એનો મિનિંગ તો આપણે સમજવાનો જ છે, એની બંને વચ્ચેનો તફાવત તો સમજવાનો જ છે. પણ એનું મહત્ત્વ એવું છે કે આપણને પ્રોપરલી બંને વચ્ચેનો જે તફાવત છે એ ખબર પડે તો એના આધારે આપણે બંનેને ડિફરન્શિએટ કરી શકીએ, બંનેને અલગ પાડી શકીએ, અને એ રીતે એ જે તે સાહિત્ય પ્રકાર છે એનો યોગ્ય રીતે જવાબ લખી શકીએ. કોઈ પ્રશ્ન આપણને પૂછવામાં આવે તો એને વ્યવસ્થિત રીતે આપણે ન્યાય આપી શકીએ. તો આ જ એનો મહત્ત્વનો હેતુ એ છે. બાકી તો આપણે જે સમજ મેળવવાની છે પ્રોઝ અને વર્સ વિશે, તો એ સમજ પણ કેળવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે સાહિત્યના વિદ્યાર્થી તરીકે આપણને એટલી તો ખબર હોવી જ જોઈએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રોઝ એન્ડ વર્સ. તો જોઈએ કે શું બંને વચ્ચે તફાવત છે. તો સૌથી પહેલાં અહીંયા પ્રોઝ વિશે આપ્યું છે તમને. સો પ્રોઝ ઇઝ કુડ બી કોલ્ડ નોર્મલ લેંગ્વેજ. કે પ્રોઝ છે કોને કહેવાય, તો કે એક પ્રકારની નોર્મલ લેંગ્વેજ. ધીસ કુડ બી કોલ્ડ નોર્મલ લેંગ્વેજ.
એટલે કે જે આપણે સામાન્ય ભાષા જેને કહીએ છીએ, સામાન્ય ભાષામાં જે ઉપયોગ કરીએ છીએ આપણે રોજબરોજમાં જે વાપરતા હોય એને શું કહેવાય? પ્રોઝ. ઇટ ઇઝ વોટ વી યુઝ ઇન એવરીડે સ્પીચ. બરાબર. કઈ શું કહેવાય પ્રોઝ? તો કે એક પ્રકારની નોર્મલ લેંગ્વેજ છે, એટલે કે સામાન્ય ભાષા છે. ઇટ ઇઝ વોટ વી યુઝ ઇન અવર એવરીડે સ્પીચ, કે આપણી જે રોજની જે બોલચાલ છે, રોજની જે સ્પીચ છે, એની અંદર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એને કહેવાય પ્રોઝ. ઇટ કન્સિસ્ટ ઓફ સેન્ટેન્સીસ એન્ડ પેરેગ્રાફ્સ એન્ડ is what most novels and contemporary are written in. શું કહેવા માગે છે? તો કે ઇટ કન્સિસ્ટ ઓફ સેન્ટેન્સીસ. પ્રોઝમાં શું હોય છે? તો કે એની અંદર વાક્યો હોય છે, એન્ડ પેરેગ્રાફ્સ, એના વાક્યોથી બનતો. કારણ કે કોઈ પણ ભાષા છે તો કોઈ પણ ભાષાનો નાનામાં નાનો એકમ એટલે આલ્ફાબેટ અથવા તો મૂળાક્ષર. મૂળાક્ષર ભેગા થઈ અને બને છે શબ્દ. શબ્દ ભેગા થઈ બને છે વાક્ય, અને વાક્ય ભેગા થઈ બને છે પેરેગ્રાફ. તો એની અંદર શું હોય છે? તો કે ઇટ કન્સિસ્ટ ઓફ સેન્ટેન્સીસ, એની અંદર વાક્યો હોય છે, એન્ડ પેરેગ્રાફ્સ એટલે કે એના ફકરા પેરેગ્રાફ્સ હોય છે, એન્ડ ઇઝ વોટ મોસ્ટ નોવેલ્સ એન્ડ કન્ટેમ્પરરી આર રિટન ઇન. અને તો કે વોટ મોસ્ટ નોવેલ્સ, નોવેલ એટલે નવલકથા. તો નવલકથા ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટાઈપ ઓફ પ્રોઝ. બરાબર, કે નવલકથા છે એ જે સાહિત્ય છે, પ્રોઝ સાહિત્ય જેને આપણે કહીએ તો લિટરેચરનો એક સાહિત્ય પ્રકાર કહી શકાય નોવેલ. બરાબર. તો નોવેલ એન્ડ કન્ટેમ્પરરી આર રિટન ઇન, અથવા તો નોવેલ જેવી બીજી અન્ય એના જેવી સમકાલીન. કન્ટેમ્પરરી એટલે શું થાય અર્થ એનો? સમકાલીન, કે એના જેવી જે સાહિત્ય પ્રકારો છે, એના જેવા જે સાહિત્ય પ્રકારો લખાય છે એમાં. બરાબર, એને શું કહેવાય? પ્રોઝ. હવે જોઈએ વર્સની વાત. સો વોટ ઇઝ વર્સ? સો વર્સ કેન ઓલ્સો બી કોલ્ડ પોએટ્રી. કે વર્સ જે છે એનો મતલબ શું થાય? તો કે જેને આપણે પોએટ્રી કહીએ છીએ, પદ્ય જે આપણે કહીએ છીએ. સો વર્સ કેન ઓલ્સો બી કોલ્ડ પોએટ્રી, કે જેને આપણે કવિતા કહીએ છીએ, પોએટ્રી કહીએ છીએ. ઇટ ટેન્ડ્સ ટુ હેવ a regular rhythm and is divided into stanzas rather than paragraphs. So what is the difference? You can easily identify it. કે પ્રોઝની અંદર શું હોય છે? તો કે પ્રોઝની અંદર નોર્મલ લેંગ્વેજની અંદર હોય છે, અને ઇટ કન્સિસ્ટ સેન્ટેન્સીસ એન્ડ પેરેગ્રાફ, કે એ પેરેગ્રાફમાં અને વાક્ય સ્વરૂપે હોય છે. પણ અહીંયા વર્સ જે છે એ ડિફરન્શિએટ થાય છે, અહીંયા અલગ પડે છે. કઈ રીતે? તો કે વર્સ કેન ઓલ્સો બી કોલ્ડ પોએટ્રી, કે વર્ષને શું કહેવાય છે? કવિતા કહેવાય છે. ઇટ ટેન્ડ્સ ટુ હેવ અ રેગ્યુલર રિધમ, એમાં કોઈ ચોક્કસ છે એ તાલ હોય છે. બરાબર, કે જે આપણે ઘણીવાર એને પ્રાસ તરીકે ઓળખીએ છીએ. રાઇમિંગ વર્ડ્સ આપણે પોએમમાંથી છે એ શોધીને લખતા હોઈએ છીએ ક્વેશ્ચન આન્સરમાં. એન્ડ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્ટાન્ઝાસ રાધર દેન પેરેગ્રાફ્સ, કે એ શેમાં વિભાજિત હોય છે? વર્સ છે તો કે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્ટાન્ઝાસ, કે સ્ટાન્ઝાની અંદર એનું વિભાજન થયેલું હોય છે, અલગ અલગ સ્ટાન્ઝા હોય છે એના. રાધર દેન પેરેગ્રાફ્સ, કે જે પ્રોઝ હોય છે એ પેરેગ્રાફની અંદર ડિવાઈડ હોય છે, અને જે પોએમ અથવા તો જે વર્સ આપણે કહીએ છીએ, ધ લિટરેચર ધ ટાઈપ ઓફ લિટરેચર વર્સ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્ટાન્ઝા. વર્સ કેન સમટાઈમ રાઇમ, કે ઘણીવાર જે રાઇમ છે, બરાબર, એટલે કે જે પ્રાસ, તો એ પ્રાસ મેળવવાનું જે હોય છે એ કવિતાની અંદર પ્રાસ મળી અને એનું આપણે ઉલ્લેખ કરતા હોય છે, એને વાંચતા હોઈએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ડિફરન્સ બિટવીન પ્રોઝ એન્ડ વર્સ. સો વી આર ગોઈંગ ઇન્ટુ નેક્સ્ટ સ્લાઇડ. Here are some information about prose and verse. So many of Shakespeare's plays are written in a mixture of verse and prose. જો એવું નથી કે માત્ર
જે તે સાહિત્યકારો છે એણે પ્રોઝ જ લખ્યા છે, વર્ષ જ લખ્યા છે, એટલે કે ગદ્ય અથવા તો પદ્ય કોઈ એક જ સાહિત્ય લખ્યું છે એવું નથી. ઘણા બધા એવા સાહિત્યકારો છે કે જેણે બંને જે સાહિત્ય પ્રકાર છે એમાં પોતાનું યોગદાન આપ્યું છે. સો ધ વેલ નોન લિટરેચર રાઇટર ઇઝ વિલિયમ શેક્સપિયર, કે વિલિયમ શેક્સપિયરને આપણે બધા જાણીએ છીએ. સો મેની ઓફ શેક્સપિયર્સ પ્લેસ આર રિટન ઇન અ મિક્સચર ઓફ વર્સ. તમે જાણ્યું છે કે શેક્સપિયર છે એણે ઘણા બધા નાટકો છે, પ્લેસ એણે લખેલા છે. સો મેની ઓફ શેક્સપિયર્સ પ્લેસ, કે એના ઘણા બધા નાટકોમાંથી આર રિટન ઇન અ મિક્સચર ઓફ વર્સ એન્ડ પ્રોઝ. તો એમાં એણે એનું બંનેનું મિશ્રણ છે, પ્રોઝ અને વર્સ, એટલે કે ગદ્ય અને પદ્યનું મિશ્રણ કરી એને પોતાના જે નાટકો છે એ લખેલા છે. ઓફન ફોર વેરી ડિફરન્ટ ઇફેક્ટ, કે એની અંદર એણે કંઈક અલગ અસર આપવા માટે આ રીતનો પ્રયોગ કરેલો છે એમાં. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, હિઝ લોઅર સ્ટેટસ કેરેક્ટર્સ ઓફન સ્પીક ઇન પ્રોઝ. લોઅર સ્ટેટસ કેરેક્ટર્સ એટલે કે તો કે નીચી કક્ષાના જે પાત્રો છે, એના પ્લેની અંદર આવતા જે પાત્રો છે કે જે એકદમ નિમ્ન કક્ષાના હોય, લો સ્ટેટસ. આપણે સ્ટેટસની વાત કરીએ તો અત્યારે લોકો છે એ પોતે સ્ટેટસ પોતાનું દેખાડે, એટલે કે જે મોભો છે પોતાનો એ દેખાડવા માગતા હોય. તો હિયર ધ લોઅર સ્ટેટસ મીન્સ કે જે એનું સ્તર છે તો એ ખૂબ નીચું હોય છે, એવા પાત્રો હોય છે. ઓફન સ્પીક ઇન અ પ્રોઝ, એ શેમાં વાત કરતા હોય છે તો કે પ્રોઝની અંદર વાત કરશે, એઝ વેલ એઝ કોમેડિક કેરેક્ટર્સ, અને સાથે સાથે તો કે એવા કોમેડિક પાત્રો જે હોય છે એની વાત છે. શેક્સપિયર ઓફન રિઝર્વ્સ વર્સ ફોર લોફ્ટી સબ્જેક્ટ્સ સચ એઝ લવ એન્ડ ફોર હિઝ હાયર બોર્ન કેરેક્ટર્સ. કે શેક્સપિયર જે છે ઓફન રિઝર્વ્સ વર્સ, કે એ ખરેખર શેને પાત્ર છે તો કે ઓફન રિઝર્વ્સ વર્સ ફોર લોફ્ટી સબ્જેક્ટ્સ, કારણ કે એના જે વિષયો હોય છે, બરાબર, તો એ સાહિત્યના વિષયોમાં એ જે લખાણ કરે છે એ કેવા હોય છે મોટાભાગે, સચ એઝ લવ, પ્રેમની વાત કરતો હોય છે. એન્ડ ફોર ઇઝ હાયર બોર્ન કેરેક્ટર, અથવા તો જે ઊંચી કક્ષાના જે પાત્રોની રચના એ કરે છે. તો એટલા માટે શું એની માટે વધારે સુટેબલ છે, શું જરૂરી છે તો કે વર્સ, બરાબર. તો આવી જ થઈ વાત કે પ્રોઝ એન્ડ વર્સ વિશે, એટલે કે ગદ્ય અને પદ્ય સાહિત્ય જે છે એની વિશે થોડી આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરવાની છે ક્વેશ્ચન એન્ડ આન્સર ઓફ પોએમ્સ, કે પોએમની જે વાત છે એમાં ક્વેશ્ચન અને આન્સર. તો પોએમની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ ઘણીવાર કઈ રીતે પોએમનો જવાબ લખવો એમાં ભૂલ કરતા હોય છે. કારણ કે પેરેગ્રાફનો જે જવાબ લખવો અથવા તો પેરેગ્રાફમાંથી પ્રશ્નોનો જવાબ લખવો અને પોએમ જે તમને આપેલી હોય એમાંથી પ્રશ્નનો જવાબ લખવો, આ બંને બાબત છે એ એકબીજાથી ખૂબ જ વિપરીત છે, એની ખૂબ જ જે છે એ અસર થતી હોય છે. હવે જ્યારે આપણે મોટાભાગના વિદ્યાર્થીઓની મેન્ટાલિટી કેવી હોય છે તો કે જેવી રીતે પેરેગ્રાફમાં અથવા તો પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપેલા હોય તો એ પેરેગ્રાફની નીચે આપેલા પ્રશ્નમાંથી અમુક શબ્દો અને પેરેગ્રાફ જે તમને આપેલો છે તો એની અંદર જ્યારે જવાબ શોધવાનો હોય તો પેરેગ્રાફની અંદર આપેલા અમુક શબ્દો અને સવાલના જે શબ્દો છે એનો મેળ બેસાડી અને પછી ત્યારબાદ એ પેરેગ્રાફની 2-3 લાઈન છે એ જવાબ સ્વરૂપે લખી નાખતા હોય છે. અને સેમ આ જ પેટર્ન છે એ કવિતા અથવા તો પોએમની અંદર ફોલો કરતા હોય છે. પણ એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો કે તમારે જ્યારે કોઈ કવિતામાંથી તમારે જવાબ લખવાનો હોય અથવા તો કોઈ પોએમ તમને આપી હોય એના જવાબ સ્વરૂપે જ્યારે તમારે પ્રશ્નનો ઉત્તર લખવાનો હોય છે ત્યારે તમારે એ રીતે લખવાનું હોતું નથી કે પોએમ જે હોય એની 2 લાઈન આપણે લખી નાખીએ એટલે એનો જવાબ થઈ ગયો. તો એટલા માટે જ અને એની સમજ માટે જ આપણે અહીંયા આજે ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરવાના છીએ પોએમને, કે જે 2 પોએમ યુનિટ નંબર 1
એનું રીડ ટુ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, જે પોએમ આપણે જોઈ હતી. એન્ડ ધ સેકન્ડ પોએમ ઇઝ ફ્રોમ યુનિટ નંબર 2, રીડ ટુ પોએમ નંબર 2 ઇઝ શેપર શિફ્ટ. તો આ બંને પોએમ વિશે આપણે ચર્ચા કરી લીધી છે, એનો અભ્યાસ કરી લીધો છે. પણ આજે આપણે ચર્ચા કરવાની છે કે કઈ રીતે આપણે એમાં પ્રશ્નો અને એના ઉત્તરો લખશું. તો જોઈએ. સો હિયર ઇઝ ધ કન્ટેન્ટ that we are going to discuss. The first poem is Sunrise on the Kanchenjunga and second number is Shaper Shift. જોઈએ next slide ઉપર. So here the poem given to you, કેવી રીતે તમારે પૂછાય તો કે કોઈ સ્ટાન્ઝા તમને આપેલો હોય, અહીંયા તમને આપેલો છે તો એની પહેલાં આપણે રિસાઇટ કરીએ, બિકોઝ poems are recited and the prose એટલે કે પેરેગ્રાફ છે એને રીડ કરવાનો હોય અને પોએમ છે એને રિસાઇટ કરવાની હોય. ઘણાને એ પણ ખબર નથી હોતી, કારણ કે ઘણા પોએમ છે એ વાંચી જતા હોય. સો they are reading, so you have to recite the poem, not read. So here we go. Upon the summits hoary and the Himalayas queen, calm and serene, returns the heavens greeting in robes of white, bathed in golden light, where earth and sky are meeting. તો આવા પ્રકારનો તમને સ્ટાન્ઝા છે એ પોએમમાંથી આપ્યો હોય તો કેવા પ્રશ્નો પૂછી શકાય. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર ધ કાંચનજંગા. તો આ સ્ટાન્ઝાની અંદર આપણને ખ્યાલ છે કે કાંચનજંગાની વિશે વાત કરેલી છે. તો અહીંયા પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર કાંચનજંગા, કે કયા એડજેક્ટિવ એટલે કે વિશેષણ, કે કયા વિશેષણ છે એ કાંચનજંગા માટે વપરાયેલા છે. તો એ વિશેષણોની જો આપણે વાત કરીએ તો વિશેષણ આ રહ્યા, બરાબર. આ કામ એન્ડ સિરીન, ધીઝ આર ધ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર ધ કાંચનજંગા. પણ એનો આપણે આગળ જવાબ પણ જોશું. બીજો પ્રશ્ન કેવો પૂછી શકાય એવો છે તો કે વિચ ક્લોથ્સ ડઝ કાંચનજંગા વિયર, કે કેવા વસ્ત્રો કાંચનજંગા છે એ ધારણ કરે છે, કેવા વસ્ત્રો પહેરે છે. તો આ પ્રકારના બે પ્રશ્નો છે એની અંદરથી જો પૂછાય અથવા પૂછી શકાય તો એનો જવાબ તમે કેવી રીતે લખશો. સો હિયર આર ધ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર ઓલ્સો. જો કદાચ વિદ્યાર્થી મિત્રો તમને આ સ્લાઇડમાં જે અક્ષરો છે એ ન દેખાય તો તમે હું જે બોલું છું એના ઉપર પણ ધ્યાન આપી શકો છો અને સાંભળીને પણ તમે લખી શકો છો. કારણ કે ઘણીવાર છે યુટ્યુબની અંદર એ જે ક્વોલિટી છે એ તમે સેટ કરી હોય, બરાબર, તો એ વ્યવસ્થિત દેખાશે. નહીંતર ઘણીવાર છે એના જે સ્લાઇડના અક્ષરો છે એ તમને દેખાશે નહીં. તો હું બોલું ધીમે ધીમે એ તમે પણ સાંભળી શકો છો. નહીંતર પછી તમે વિડીયોને પોઝ કરી અને જે બાબત છે એ પણ લખી શકો છો. જોઈએ પહેલો પ્રશ્ન આપણે જોયો હતો કે વિચ એડજેક્ટિવ્સ આર યુઝ ફોર ધ કાંચનજંગા. તો એનો જવાબ છે આન્સર્સ. ધ ફર્સ્ટ ઇઝ ધ એડજેક્ટિવ્સ યુઝડ ફોર ધ કાંચનજંગા આર કામ એન્ડ સિરીન. તો આ રીતે તમારે પરીક્ષાની અંદર જવાબ લખવાનો હોય, બરાબર. તો કયા એડજેક્ટિવ વપરાયેલા છે તો કે ધ એડજેક્ટિવ્સ યુઝ ફોર ધ કાંચનજંગા આર કામ એન્ડ સિરીન, કે કાંચનજંગા માટે જે વિશેષણો વપરાયેલા છે એ છે કામ એન્ડ સિરીન. તો આ બંનેનો અર્થ થશે શાંત. એના પછીનો પ્રશ્ન છે બીજો, તો વિચ ક્લોથ્સ ડઝ કાંચનજંગા વિયર, કે કેવા વસ્ત્રો છે કાંચનજંગા ધારણ કરે છે. તો જવાબ છે કાંચનજંગા વિયર્સ વ્હાઇટ રોબ્સ. એક્ઝામ્પલ, ઇટ કીપ્સ કવર્ડ વિથ સ્નો ઓલ ધ ટાઈમ,
કે તે કેવા વસ્ત્રો ધારણ કરે છે? તો કે સફેદ વસ્ત્રો. એન્ડ ધ વર્ડ રોબ મીન્સ કે એટલું સુંવાળું એવું કાપડથી બનેલું વસ્ત્ર કે જેને આપણે ઘણીવાર મૂવીમાં ને એમાં જોતા હોઈએ કે વાલ યુ આર ગેટિંગ બાથ, બરાબર, જ્યારે તમે સ્નાન કરો અથવા સ્નાન કરીને આવો તો ત્યારે જે વસ્ત્રો પહેરવામાં આવે, બાથરોબ, બરાબર, તો એ પ્રકારના વસ્ત્રો છે એ ધારણ કરે છે. કેવા હોય છે? તો કે ઇટ કીપ્સ કવર્ડ વિથ સ્નો ઓલ ધ ટાઈમ, કે જે હંમેશા બરફથી ઢંકાયેલા હોય એ પ્રકારના ધવલ વસ્ત્રો, સફેદ વસ્ત્રો છે એ ધારણ કરે છે. તો આ બંને પ્રશ્નોના જવાબ થયા. જોઈએ નેક્સ્ટ. So here is the next stanza and also the example or the questions given in this from this stanza. જોઈએ આપણે. And the morning dews and mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills the love light gently lingers. કેટલી સરસ મજાની વાત કરી છે કે જે મોર્નિંગ ડ્યુઝની આપણે વાત કરી હતી કે સવારની જે ઝાકળ બિંદુઓ છે, પછી તો કે પ્રકૃતિ દ્વારા એની આંગળી દ્વારા, બરાબર, કાલ્પનિક આંગળીઓ દ્વારા છે એના ગાલ ઉપર રંગ લગાવવામાં આવે છે. આવી બધી જે વાત, પછી સૂર્ય છે એ ટેકરીઓને ચુંબન કરે છે એવી જે વાત એની અંદર કરી તે આપણે ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, બરાબર, આ આખી બાબત પોએમ જે સ્ટાન્ઝા છે એને આપણે સમજ્યા. તો એમાંથી પ્રશ્ન કેવો પૂછી શકાય? સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ આઈડેન્ટિફાય એન્ડ એક્સપ્લેન ધ ફિગર્સ ઓફ સ્પીચ ઇન ધ લાઇન્સ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર. ફિગર ઓફ સ્પીચ એટલે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે અલંકાર, છંદની વાત કરીએ છીએ તો એ બધું જ જે સાહિત્ય સ્વરૂપમાં આપણે ગુજરાતીમાં જે સમજીએ છીએ એવું પણ તમને પરીક્ષાની અંદર છે એ પૂછાઈ શકે. ફિગર્સ ઓફ સ્પીચ, બરાબર. તો પહેલો જ પ્રશ્ન એવો છે કે આઈડેન્ટિફાય એન્ડ એક્સપ્લેન ધ ફિગર્સ ઓફ સ્પીચ ઇન ધ લાઇન પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર. કે પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર એ જે લાઇન છે સ્ટાન્ઝાની એમાં તમને શું ફિગર્સ ઓફ સ્પીચ જોવા મળે છે? છંદ, અલંકાર, સજીવારોપણ, બરાબર. તો આ જે પ્રકાર એના જોવા મળે છે એની વાત છે. પછી છે આઈડેન્ટિફાય એન્ડ એક્સપ્લેન ધ ફિગર ઓફ સ્પીચ ઇન ધ લાઇન ધ લવ લાઇટ જેન્ટલી લિંગર. અને બીજું જે ફિગર ઓફ સ્પીચ તમારે શોધવાનું છે કઈ લાઇનમાં છે? તો કે ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. તો એની અંદર કયું ફિગર્સ ઓફ સ્પીચ તમને જોવા મળે છે એની વિશે વાત કરવાની છે. હવે જોઈએ કે એ જે પ્રશ્ન છે, અને ખાસ આ સ્લાઇડમાં વિદ્યાર્થી મિત્રો તમે ધીમે ધીમે લખતા જજો સાથે, કારણ કે એમાં થોડું લખાણ વધારે છે એટલે કદાચ તમને ન દેખાય એવું બને. સો ધ ક્વેશ્ચન્સ આર ગિવન હિયર. આઈડેન્ટિફાય એન્ડ એક્સપ્લેન ધ ફિગર્સ ઓફ સ્પીચ ઇન ધ લાઇન પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. આવો પ્રશ્ન છે એ તમને પહેલો આપેલો છે, એના જવાબ આપણે લખીએ. ધીમે ધીમે બોલીશ એટલે તમે લખી શકો. ધ ફિગર ઓફ સ્પીચ ઇન ધ લાઇન પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર ઇઝ પર્સોનિફિકેશન. પર્સોનિફિકેશન એ શબ્દ છે એ ખાસ પહેલું જે આપણે વાક્ય જવાબમાં લખ્યું વિદ્યાર્થીમાં, હજી આગળ જવાબ લખવાનો છે પણ હું તમને સમજાવતો જાઉં છું કે ધ ફિગર ઓફ સ્પીચ ઇન ધ લાઇન પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ ઇઝ પર્સોનિફિકેશન. પર્સોનિફિકેશનનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે એની સરખામણી કરવી, બરાબર, કે જે આપણે સરખામણી અથવા તો જે શબ્દ એકબીજા સાથે સરખાવીએ છીએ, બરાબર, તો એ વાત. તો અહીંયા આગળ જોઈએ, એ પ્રશ્નમાં આગળ લખજો જવાબમાં. હર ઇઝ યુઝડ ફોર ધ માઉન્ટેન પીક કાંચનજંગા.
કે હર શબ્દ જે છે બરાબર, કે પેઇન્ટ હર ચીક્સ, તો જે હર જે પ્રોનાઉન છે એ કોની માટે વાપરવામાં આવ્યો છે? યુઝડ ફોર ધ માઉન્ટેન પીક કાંચનજંગા, કે કાંચનજંગા જે પર્વત શ્રેણી છે એની માટે એ શબ્દ વાપરવામાં આવ્યો છે. જનરલી કોની માટે વપરાતો હોય? તો કે નારી જાતિ માટે એ સર્વનામ વપરાતું હોય છે. એન્ડ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ, અને જે મોર્નિંગ ડ્યુઝ એટલે કે ઝાકળ બિંદુઓ, એન્ડ મેલો હ્યુઝ એટલે કે જે અલગ અલગ રંગ છટાઓ છે બરાબર, બોથ ઇન ઇનએનિમેટ ડુ અ હ્યુમન જોબ ઓફ પેઇન્ટિંગ, કે બંને કેવા છે? ઇનએનિમેટ. તો એનિમેટ એન્ડ ઇનએનિમેટ, સજીવ અને નિર્જીવની જે વાત કરીએ આપણે બરાબર, તો એ સજીવ અને નિર્જીવ તો બંને કેવા છે? નિર્જીવ છે. ડુ અ હ્યુમન જોબ ઓફ પેઇન્ટિંગ, પણ તે કામ કેવું કરે છે? તો કે માણસ જેવું, સજીવ જેવું કામ કરે છે. શેનું? પેઇન્ટિંગનું. તો આ રીતે તમારે ફિગર્સ ઓફ સ્પીચ સમજવાનો હોય છે. પોએમમાં તમને પૂછાય ત્યારે લખવાનો હોય છે. ફરીવાર પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ રિપીટ કરું છું. ધ ફિગર ઓફ સ્પીચ ઇન ધ લાઇન પેઇન્ટ હર ચીક્સ with fairy finger is personification. Full stop. Her is used for the mountain peak Kanchenjunga, and morning dews and mellow hues, both inanimate, do a human job of painting. તો આ થયો પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન જોઈએ શું છે? તો આઈડેન્ટિફાય એન્ડ એક્સપ્લેન ધ ફિગર્સ ઓફ સ્પીચ ઇન ધ લાઇન ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, કે ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ એ જે સ્ટાન્ઝાની લાઇન છે, એ કડી છે, એની અંદરથી તમારે ફિગર ઓફ સ્પીચ શોધવાની છે. તો જોઈએ એનો જવાબ કે ધ ફિગર્સ ઓફ સ્પીચ ઇન ધ લાઇન ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ ઇઝ એલિટરેશન. બરાબર. તો અહીંયા જે ફિગર ઓફ સ્પીચ તમને દેખાય છે ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, એ શું છે? ઇઝ એલિટરેશન. એલિટરેશન એટલે જેને આપણે પ્રાસ કહીએ છીએ બરાબર, અલંકાર જે કહીએ છીએ બરાબર, પ્રાસાનું પ્રાસ કહીએ છીએ, કે જે એક જ શબ્દ છે વારંવાર આવતો હોય એવો અલંકાર, એલિટરેશન. સો ધ ફર્સ્ટ, એના પછી આગળ તો ફર્સ્ટ કોન્સોનન્ટ સાઉન્ડ. કોન્સોનન્ટનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો વ્યંજન. ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ there are consonants and vowels, you know that. તમને ખબર હશે કે કોન્સોનન્ટ અને વોવેલ્સ જે છે ભાષાની અંદર હોય છે અંગ્રેજીની. તો અંગ્રેજી ભાષામાં સ્વર એટલે તો કે એ ઈ આઈ ઓ યુ, અને કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કે વ્યંજન. તો ધીઝ આર ધ એ ઈ આઈ ઓ યુ સિવાયના જે શબ્દો છે બરાબર, એને આપણે શું કહેશું? કોન્સોનન્ટ. The first consonant sound L in the love light and lingers is getting repeated in a series. તો love શબ્દ જે છે, લાઇટ શબ્દ જે છે, એન્ડ લિંગર્સ, આ ત્રણેય શબ્દોમાં એલ છે રિપીટ થાય છે, એ આલ્ફાબેટ રિપીટ થાય છે કોન્સોનન્ટ. એટલે આ ઇન અ સિરીઝ એટલે શ્રેણીબદ્ધ રીતે છે એ શબ્દ, એ જે આલ્ફાબેટ છે રિપીટ થાય છે. એટલે અહીંયા કયું ફિગર ઓફ સ્પીચ જોવા મળે છે? એલિટરેશન. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ એના પછીનું જે સ્ટાન્ઝા છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ undying fountains, while the hearts feels the thrills of the voice from the hills, and the soul that dwells in the mountains. તો જો વિદ્યાર્થી મિત્રો હજી તમને પોએમ ન સમજાણી હોય તો ફરીવાર તમે
યુટ્યુબ ચેનલની અંદર સર્ચ કરી અને જોઈ શકો છો, ફરીવાર આખી પોએમ સમજી શકો છો. પણ અહીંયા આપણે ખાસ ડિસ્કસ કરવાના છે પ્રશ્નો અને એના જવાબ. તો આ સ્ટાન્ઝા તમને પરીક્ષાની અંદર આપ્યો હોય તો એની અંદર કેવા ક્વેશ્ચન્સ અને આન્સર તમે ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, એના તમારે આન્સર લખવાના થાય. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન દેટ ઇઝ આસ્ક ફ્રોમ દેટ સ્ટાન્ઝા, વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે? કે બ્રેકિંગ ડે એ શું છે? બરાબર, એવો પ્રશ્ન પૂછી શકાય. બીજું તો કે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા. આવો પ્રશ્ન જો પૂછાય તો આપણને બહુ મજા આવે. રાઇમિંગ વર્ડ્સ જો પૂછાય કોઈ પોએમમાંથી એટલે તરત આપણે ફટાફટ શોધી લઈએ, કારણ કે આપણને એક બહુ વસ્તુ બહુ સારી રીતના આવડી ગઈ છે, રાઇમિંગ વર્ડ શોધવાનું. કાંઈ વાંધો નહીં, બહુ સારું કહેવાય વિદ્યાર્થી મિત્રો કે આપણને એટલીસ્ટ એ બાબત તો બહુ સારી રીતના આવડે છે. બીજું બધું હજી આપણે ઘણું શીખવાનું છે. સો વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે? પહેલો પ્રશ્ન એ છે તો એનો જવાબ આપણે જોઈએ. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધ બ્રેકિંગ day. So the answer is the breaking day is dawn or early morning. Example for time of sunrise. કે બ્રેકિંગ ડે એટલે શું છે? તો કે ડોન એટલે કે જે પરોઢ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. બરાબર, ડોન ઇટ મીન્સ ધ ટાઈમ બિટવીન નાઇટ એન્ડ ધ મોર્નિંગ. કે જે રાત્રિ અને સવાર પડે છે એ વચ્ચેનો જે સમયગાળો છે, કે સંપૂર્ણ રાત્રિ પણ નથી હોતી અને દિવસ પણ નથી થઈ ગયો હોય, તો જે વહેલી સવારની વાત છે. ધ બ્રેકિંગ ડે ઇઝ ડોન ઓર અર્લી મોર્નિંગ. અર્લી મોર્નિંગ એટલે વહેલી સવાર. એક્ઝામ્પલ ફોર ટાઈમ ઓફ સનરાઈઝ, કે જે સૂર્ય ઉદય થવાનો જે સમય છે એને શું કહેવાય? ધ બ્રેકિંગ ડે. બીજો જે પ્રશ્ન છે એ જોઈએ. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ our most favorite, find out the rhyming words from the stanza. કે સ્ટાન્ઝા જે છે એમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. સો ધીઝ આર ધ રાઇમિંગ વર્ડ્સ. ધ રાઇમિંગ વર્ડ્સ, જવાબ બોલું છું. ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધીસ સ્ટાન્ઝા આર ડે, રે. તો ડે અને રે એ બંને રાઇમિંગ વર્ડ્સ છે. નેક્સ્ટ ફાઉન્ટેન્સ, માઉન્ટેન્સ. સો ફાઉન્ટેન અને માઉન્ટેન એ બંને રાઇમિંગ વર્ડ છે. એન્ડ થ્રિલ્સ, હિલ્સ. અને થ્રિલ્સ અને હિલ્સ આ બંને પણ રાઇમિંગ વર્ડ અહીંયા જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે તે સ્ટાન્ઝામાંથી રાઇમિંગ વર્ડ્સ શોધી શકીએ છીએ. જોઈએ નેક્સ્ટ. અથવા તો જે આપણને અગાઉ હમણાં જે આગળ સ્ટાન્ઝા આપેલો હતો, બરાબર, એની અંદરથી બીજા કેવા પ્રશ્નો પૂછી શકાય? એ બે તો આપણે જોયા જ તે હમણાં રાઇમિંગ વર્ડવાળા. એ સિવાય ઓર એટલે કે અથવા જે આપ્યું છે એનો મતલબ શું? તો કે એ સિવાય બીજા આવા પણ પ્રશ્નો પૂછી શકાય. કયો છે પ્રશ્ન? તો કે પ્રશ્ન બોલું છું, જો લખતા હોય તો સાથે લખતા જજો. આઈડેન્ટિફાઈ એન્ડ explain the figure of speech in the line while the heart feels the thrills. કે while the heart feels the thrills એ લાઈન છે, બરાબર, સ્ટાન્ઝાની. તો એની અંદર કયો ફિગર ઓફ સ્પીચ છે જોવા મળે છે? બીજો પ્રશ્ન કયો પૂછી શકાય? તો કે give other expression for of the voice from the hills and the soul that dwells in the mountains. કે એની માટે અલગ જે એક્સપ્રેશન આપી શકાય, બરાબર, હાવભાવ આપી શકાય, તો એ કયા છે? તો આ લાઇનની અંદર તો કે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સોલ દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. તો જવાબ જોઈએ આપણે. પહેલો જે પ્રશ્ન હતો કે આઈડેન્ટિફાઈ એન્ડ એક્સપ્લેન ધ ફિગર્સ ઓફ સ્પીચ ઇન ધ લાઇન વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. તેનો જવાબ છે કે ધ ફિગર્સ ઓફ સ્પીચ ઇન ધ લાઇન while the heart feels the thrills are first
વન ઇઝ કે પહેલો જે એની અંદર ફિગર્સ ઓફ સ્પીચ જોવા મળે છે એ શું છે? સાઇનેકડોક. એન્ડ ધ સેકન્ડ ઇઝ ઇન્ટરનલ રાઇમ, કે જે આપણે ઘણીવાર કદાચ ઇન્ટરનલ રાઇમ એટલે શું, તો કે આપણે ગુજરાતીની જો વાત કરીએ તો ગુજરાતીની અંદર આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી જેને કહીએ છીએ ઘણીવાર, કે જે પહેલી લાઈનનો છેલ્લો શબ્દ અને બીજી લાઈનનો પહેલો શબ્દ, તો એ બંને શબ્દો છે એનો પ્રાસ મળતો હોય તો એને કહેવાય ઇન્ટરનલ રાઇમ. તો બે અહીંયાથી તમને ફિગર ઓફ સ્પીચ મળે છે. પહેલું છે સાઇનેકડોક એન્ડ સેકન્ડ ઇઝ ઇન્ટરનલ રાઇમ. અહીંયા તમને સાઇનેકડોક અને ઇન્ટરનલ રાઇમની વ્યાખ્યા પણ આપી છે વિદ્યાર્થી મિત્રો, કે એને શું કહેવાય. તો વોટ ઇઝ સાઇનેકડોક? તો ઇન્સ્ટીડ ઓફ ધ હોલ બોડી ઓનલી અ પાર્ટ ઓફ ઇટ, હાર્ટ ઇઝ મેન્શન. ઇન્સ્ટીડ ઓફ એટલે ને બદલે, ધ હોલ બોડી કે આખા શરીરની વાત કરવાને બદલે, ઓનલી અ પાર્ટ ઓફ ઇટ માત્ર એનો એક ભાગ, હાર્ટ એટલે કે હૃદય ઇઝ મેન્શન, કે ખાલી હૃદયનો એક આખા શરીરનો ભાગ જેને કહી શકાય હૃદય, એની જ અહીંયા વાત કરવામાં આવી છે. જો તમે લાઈન જોશો તો તમને ખ્યાલ આવશે કે while the heart feels the thrills, કે આખું શરીર રોમાંચ નથી અનુભવતું, શું અનુભવે છે? તો કે while the heart feels the thrills, કે માત્ર હૃદય છે એ રોમાંચ અનુભવે છે. સો here the figures of speech is synecdoche and the second is internal rhyme. So what is internal rhyme? So internal rhyme means the latter part of the words feels and thrills in the line sound similarly, કે જે એક બીજી લાઈન છે, બરાબર, પહેલી અને બીજી જે લાઈન છે એમાં જે શબ્દો મળતા આવે છે એક સરખા જેવા, ફીલ્સ અને થ્રિલ્સ, બરાબર. ધે સીમ ટુ રાઇમ ઇન્ટરનલી, તો એ અંદર એકબીજા સાથે એક જ લાઇનમાં છે. આની અંદર થોડું ફિગર્સ ઓફ સ્પીચ જે છે આપણે જેમ ગુજરાતીમાં સમજીએ એ જ રીતે નથી હોતું, પણ એક જ લાઇનની અંદર બે રાઇમિંગ વર્ડ્સ હોય એને કહેવાય ઇન્ટરનલ રાઇમ. તો ધે સીમ ટુ રાઇમ ઇન્ટરનલી, એ બંને એક જ લાઇનમાં બે સરખા લાગતા રાઇમિંગ વર્ડ્સ છે, તો એટલા માટે એને કહેવાય ઇન્ટરનલ રાઇમ. બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. સો ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ give other expression for of the voice from the hills and the soul that dwells in the mountain. તો જવાબ જોઈએ. The other expression for the voice is mysterious divine voice that is all satisfying, કે જે એક્સપ્રેશન છે ફોર ધ વોઇસ ઇઝ, કે જે અવાજ છે એની માટેના જે હાવભાવ છે, એક્સપ્રેશન છે, એ શું છે? મિસ્ટીરિયસ ડિવાઇન વોઇસ, કે એક જેને અલૌકિક કહી શકાય, બરાબર, મિસ્ટીરિયસ, કે જે ક્યાંય જોવા ન મળતા હોય એ પ્રકારના અદ્ભુત ડિવાઇન વોઇસ. ડિવાઇન એટલે કે જે સ્વર્ગીય અવાજ, જાણે આકાશવાણી થતી હોય એ પ્રકારનો અવાજ છે એ કહેતો હોય એ રીતે. ધેટ ઇઝ ઓલ સેટિસ્ફાઈંગ, કે જે દરેક વસ્તુ છે એમાં સંતોષ આપે છે. જોઈએ એના પછીનું નેક્સ્ટ. તો અહીંયા આપણી જે સ્ટાન્ઝા છે અથવા જે પોએમ છે એની અંદર જે સ્ટાન્ઝામાંથી પ્રશ્ન પૂછાય એની વિશે આપણે આજે ચર્ચા કરી. નેક્સ્ટ આપણે ફરી મળીશું નવી સ્ટાન્ઝા સાથે, બરાબર, કે જેની અંદર આપણે હજી શેપર શેપ્ડ વિશે ચર્ચા કરવાની બાકી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી રજા આપજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.